થોડીક ચા મેં પણ લઈ લીધી. સવારે ઠંડી ચા પીશું ને તો મને કે તું પણ થોડી ચા પી આવે ચાલ. તો મેં કહ્યું સારું લાવો, તો આટલી ચા લઈ લીધી. હવે ઉપર ચા પીવું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:15 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? મિત્રો, બધા મજામાં જશો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, બીજું શું જોઈએ છે. તો મિત્રો, આજે 9મું નોરતું થઈ ગયું છે અને પાણી બધું ભરાઈ ગયું જો. અને બહાર તો વરસાદ ભીનું છે, કેમ કે વરસાદ સવારથી ચાલુ હતો, અત્યારે વરસાદ રહી ગયો છે. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. અને મિત્રો, જમવાનું બનાવવાનું છે મારું. એ તો કાલે પણ અલગ અલગ બનાવ્યું હતું જમવાનું ને આજે પણ છે. તો ફટાફટ જમવાનું બનાવવાની શરૂઆત કરી દઉં, કેમ કે બધું અલગ અલગ કરવું પડે છે અમારું ને એમનું. તો હવે મસ્ત પહેલાં એમ લોકોને ચા બનાવીને આપી આવું અને પછી જમવાની તૈયારી કરું. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, હવે એ લોકો માટે ચા બનાવી દો. મિત્રો, ચા મૂકી દીધી છે એ લોકો માટે. તો કેટલી લઈ લો. અને વરસાદના લીધે તો બહાર જો ને કેવું બધું થઈ ગયું છે. બધું સાફ કર્યું આજે બધું. મિત્રો, 2 ટાઈમ ચા અને જમવાનું એવું અમે બનાવીને આપીએ છીએ. અમે આપીએ, મારી દેરાણી છે એ, મારી 2 દેરાણી છે એ લોકો આપે, બીજા મારા કાકી સાસુએ આપ્યું હતું. તો જમવાનું એ લોકોનું બનાવવાનું છે એટલે વાર લાગશે આજે વિડીયો બનાવવા માટે. મિત્રો, ચા બની ગઈ છે અને આ જે મારા કાકી સાસુ છે ને, એમના સાસુજી મરી ગયા. હે ને, દાદી ગુજરી ગયા ને. આજ કેટલા દિવસ થયા દાદીને? 4-5 દિવસ તો થયા ને. ના, ગુરુવારે બેસણું છે, 7 દિવસ. હે ને, ગુરુવારે 7 દિવસ થાય એટલે આજે 5 દિવસ થયા. કાલે 6 અને ગુરુવારે 7. તો મિત્રો, આમના ઘરે જમવાનું બનાવીને આપવાનું અને ચા બનાવીને આવતા. અત્યારે ચા બની ગઈ છે. હવે ચા લઈને ચા પીશે. થોડીક ચા મેં પણ લઈ લીધી. સવારે ઠંડી ચા પીશું ને તો મને કે તું પણ થોડી ચા પી આવે ચાલ. તો મેં કહ્યું સારું લાવો, તો આટલી ચા લઈ લીધી. હવે ઉપર ચા પીવું. એ લોકો અમને ચા બનાવી દીધી અને ચા લઈને ગયા. હવે સીધું 4 વાગે ચા. તો થોડી ચા મેં પણ લીધી. મને કે તું પણ થોડી ગરમ ગરમ ચા પી. તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને, 2 દિવસથી કન્ટિન્યુઅસ વરસાદ પડ્યો છે એટલે. તો મને કે તું પણ ગરમ ગરમ ચા પી લે તો થોડું સારું લાગે. હવે ફટાફટ જમવાનું બનાવું એમનું અને અમારું. આવો મિત્રો, ચા પીવા. સોરી, થોડીક લીધી છે, બહુ ના ભાવે આપણાને ભાઈ. આટલું ખાવા. અરે મનમાં થઈ ગયું તારે એવું ને, પણ ખૂટવું ના જોઈએ. બરાબર ખાવા બે તો જમી દેવાનું. મિત્રો, જમવાનું બની ગયું અને વાસણો પણ બધા ઘસી કાઢ્યા. હવે એક વસ્તુ. મિત્રો, જમવાનું બની ગયું છે. અલગ અલગ બધું જો. ભાત, આમાં રોટલા અને આમાં રોટલા. તે દાળ ભાત ને રોટલા એમના ઘરે અને દાળની રોટલા અમારા ઘરે. એટલે અમારા ઘરે આજે સાદું દેશી જમવાનું છે બનાવ્યું છે. એ લોકોની માટે દાળ ભાતની રોટલા અને મેં દાળની રોટલા ખાઈશું આજે. મિત્રો, 12 વાગી ગયા આજ તો, કેમ કે અલગ અલગ જમવાનું બનાવવાનું ને એટલે મોડું થઈ ગયું. તો હવે કાનાને જમાડીશ, પછી આ લોકો જમશે, પછી છેલ્લો નંબર મારો. હવે જમવાનું એ લોકોનું એમના ઘરે મૂકીને આવી, મારી કાકી સાસુના ઘરે, જે દાદી ગુજરી ગયા છે ત્યાં. તો હવે બસ હવે આ લોકો જમી લેશે એટલે પછી હું જમીશ. તો ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગે તે જરૂરથી લાઇક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.